વિટનેસમાં આપનું સ્વાગત છે। હું છું રીના ધનેશ કુમાર પરમાર। સમાચાર શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। પાલનપુર મલાણા ઉત્તમપુરાના આદિવાસી પરિવારો દ્વારા કલેક્ટરને અપાયું આવેદનપત્ર। ડીસા ગાંધી ચોકમાં સામાજિક સંસ્થાઓ દ્વારા કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો લહેરાવનાર 4 રાષ્ટ્રપ્રેમી ભાજપી યુવકોનો સન્માન સમારોહ યોજાશે। અને ડીસા દિયોદર ભાભરમાં માવઠું, ખેડૂતો ભારે ચિંતિત। પાલનપુર તાલુકાના મલાણા ગામના પરા વિસ્તાર તરીકે જાણીતા ઉત્તમપુરામાં છેલ્લા 50 વર્ષથી રહેતા 25 આદિવાસી પરિવારો સ્થાપિત હિતોના ત્રાસથી હિજરત કરવી પડે તેવી હાલતમાં આવી જતા જેઓ ગઈકાલે કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ ન્યૂ કલેક્ટર જે.બી. વોરાને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું। મલાણાના ઉત્તમપુરામાં રહેતા ભીલ આદિવાસી પરિવારોને ગામના માથાભારે તત્વો દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે। ગામના સ્થાપિત હિતો દ્વારા પીવાનું પાણી, દીવાબત્તી સહિત જાહેર વેપાર સદંતર બંધ કરી દેતા આદિવાસી પરિવારની હાલત દયનીય બની છે। માથાભારે ઈસમ તત્વો દ્વારા આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે તેઓનું શોષણ થતું હોવાની ફરિયાદ સાથે અસરગ્રસ્ત આદિવાસી પરિવારો કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા। તેઓએ જિલ્લા કલેક્ટર જે.બી. વોરાને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી હતી। જો કે ન્યાય નહીં મળે તો હિજરત કરવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી છે। સંદેશમાં ઉત્તમપુરા ગામના આદિવાસી લોકો હિજરત કરી ગયા છે એવા સમાચાર મેં વાંચ્યા। એ વાંચી અને પછી આ વિસ્તારના આગેવાનો સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને એમાં જાણવા મળ્યું કે વાત સાચી છે। એટલે તે પછી મેં આગેવાનોને કહ્યું કે ભાઈ આજે પહેલાં આપણે કલેક્ટરશ્રી, ડીએસપી શ્રી અને પોલીસ ફરિયાદ વગેરે આપીએ અને તે પછી આગળની કાર્યવાહી કરીશું। આ જે ગામની અંદર આ જે ભાઈઓની જે તકલીફ છે એ તકલીફ વિશે અમને બહુ ખાસો ખ્યાલ નહોતો અને એટલા માટે આજે અહીંયા આગળ રૂબરૂ જોવા માટે આવ્યા છીએ। ગઈકાલે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું, જિલ્લા વિકાસ અધિકારીને, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને આપ્યું। તે પછી અમે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશને ગયા અને 3 કલાક સુધી હું પોતે અને આ ગામના બીજા આગેવાનો અને વીટી રાણા સાહેબ અને બીજા જે આગેવાનો અમે રાતના લગભગ 9:30 વાગ્યા સુધી બેઠા અને આ ફરિયાદ તાત્કાલિક લઈ લો એવી અમે ખાસ કરીને પીએસઆઈને વિનંતી કરી, પણ તેમ છતાં કોઈ કારણસર એમને એક યા બીજા કારણસર એને ફરિયાદ લીધી નહીં અને છેલ્લે એવું કહેવામાં આવ્યું કે ડીવાયએસપી સાહેબે ફરિયાદ લેવાની ના પાડી છે। અમે લોકોએ કંઈ રકઝક કરી નહીં અને આવતીકાલે અમે અમે ડીએસપી સાહેબને મળી અને આગળની કાર્યવાહી કરશું એવું કહીને અમે લોકો નીકળી ગયા। એટલે ખરેખર એ લોકોને ફરિયાદ લેવી નથી કે શું નહીં એ પણ અમને ખ્યાલ આવ્યો નહીં। આજે એ લોકો પાછા એવું પણ વાત કરતા હતા કે આમાં એટ્રોસિટીનો કાયદો લાગુ પડી શકે નહીં, આ તો રેવન્યુ મેટર છે ને। એટલે મેં એમને કહ્યું કે ભાઈ લોકો હિજરત કરી ગયા છે એ પોતે એ જ એટ્રોસિટી છે, એના સિવાય બીજો કયો કાયદો હોઈ શકે? કારણ કે લોકો ઘર બહાર છોડી અને નીકળી જાય અને ખેતરમાં પડ્યા રહે તો કોઈ ત્રાસ વગર, કોઈ એટ્રોસિટી વગર તો લોકો જાય જ નહીં ને। એ મેં એમને વાત કરી, તેમ છતાં પણ જ્યાં હાજર રહેલા પીએસઆઈ એ કોઈ આ વાત માનવા તૈયાર નહોતા અને હું પોતે પણ ત્યાં આગળ હતો, મને એમ લાગ્યું કે જો હું નહીં હોત તો આ જે લોકો હતા એમને તો કોઈ ત્યાં ઊભું જ નહીં રહેવા દે એવી એમનું એટીટ્યૂડ હતું એવું લાગ્યું। અને આ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે। સરકાર માટે પણ આ એક ખૂબ દુઃખદ ઘટના છે કે આખા 20-25 ફેમિલીના લગભગ 150 માણસો આ રીતે એક પાલનપુરથી 10 કિલોમીટરના વિસ્તારની અંદર જે રહેતા માણસોની આવી દશા હોય। પાણીના ડબલા ઢોળીને ખાય સાહેબ, અમે તો બકરાનો બહાર કાઢ્યા તો બકરા મને વાળા ફેર પાછા પુરાયા, પણ સાહેબ આવી રીતે અમે તકલીફ અમને આવી રીતે ખૂબ તકલીફ આવે છે અને અમે આ ગોમના રીતે અમને ખૂબ દુઃખ અમને ખૂબ જ આવી રીતે હેરાન કર્યા છે અને બધી વાટે અમને એકદમ ત્રાસ પડાય છે બરોબર। અને અમે મા બહેનોને સોડીઓને બહાર જવા જોઈએ તો સોડીઓ બજારી એકની બદલે 4 ભેગી જાય ને તો બિયાથી બહાર જવા જોઈએ અને અમને આવી ઠેઠથી આવી રીતે કર્યું છે અને અમને મકા ગોમની જવાનું નોમ જ ના લેવાનું અને અમને જો ઠેઠથી આવી રીતે હેરાન કર્યા છે અને સોડીઓનું એમ કે તમે આવી રીતે તમને ધમકી જેવી રીતે આલે કે તમે વથી એક ગોમ ખાલી કરો તો તમને તમારી સોડીઓ કે તમારા બહેરા ઉપાડશે। અમે આવી રીતે અમારા સાહેબ ધમકી આલી છે।
અમે ધમકીના લીધે બધું ગોમ બામ છોડી અને પાણીની તકલીફ એક દાડો બે દાડા તમને પાણી ત્રાસ પડાય તે પાણી ના ભરવા દી તે બાકી એમ બાજુમાં એક ભાઈ એ તો થોડો એમ કે આપણા આટલો પાણી ત્રાસ છે તે તું અમે એક દાડા પાણી ભરી જો તે કટલું આમ બહાર ખોલી અને બધા આખા ઝડે બડે ફેદી અને મને પાણીનો એક પાણી સહારો આલી દીધો એટલે અમે એક રાત તો આના કરીને કાઢી દીધી અને બીજા દાડા બી છે રીતે રહેવું પણ અમારા ગામની એમ આવી રીતે મને ત્રાસ આલી તો અમારે રહેવાનો અધિકાર છે રીતે અને અમને આવી રીતે હેરાન કર્યા અમારા ગામ છોડી નાખવા પડી અને અમે બધી માટે આવી રીતે કરી છે જુઓ અને અમે આ ગામની કોઈ ઉપાય અમે લેવા માંગતા ને અમને કોઈ સરકાર એવું જો અમને જગ્યા હાલ છે ને રૂપિયા રહેવાનો અમે અહીંયા રહી શકશે અમને ખોટી રીતે અમે ધંધા આવી નથી કર્યા અને અમે આવી રીતે રહેવા માંગતો નથી હવે સાહેબ અમે આ આવી રીતે કરી અને અમારા ડોહો ને બીવરાય ડોહા બિયા રહ્યા છે તે ડોહા નથી કે તમે ગત્તું કાપી નાખશે ડોહાને કે અમે આમ કરશે ડોહા બાપડા બિયાઈ ગયા ડોહા કે તમે બોલો મત એટલે મને બોલવા ના દીધા આવી રીતે કરીને મને ત્રાસ કરાવી છે આમ 4 થી 5 દિવસ આવી રીતે મને કરી છે સાહેબ તમે હાથ જોડીને કહું છું મહંતી તમને તે જો તમે અમને જગ્યા આલો અમે તો રહી શકશો નકા અમે બાકી ગામમાં જવા માંગતા નથી હા અને આવી રીતે કરી સાહેબ અને મને ત્રાસ પડાવે છે એટલે કોણ તમને ત્રાસ આપે છે આ રીતે આ ત્રાસ આપે છે જીવા ગલબા અને એક ભગવાન જીવા આ બે લોકોને મને બરોબર ત્રાસ આપ્યો છે આવી રીતે ત્રાસ આપ્યો એટલે જેવી ધમકી આલી વાહમાં આવીને મને અમારા ધંધે બાપડા ધંધે જતા હતા કે આડાજીજીને એક તો રાશન જીવા એ આડાજીજીને ધમકીઓ આલી તમે કે ઓથી આ રસ્તો તમારો રસ્તો મારા બાપનો રસ્તો નથી એમ કરીને મને ધમકી આલી બિચારા ધંધાવાળાને ટિફિન લઈને પાછા મોકલ્યા 4 થી 5 દાડા સુધી ઘેર બેહાર્યા આવી રીતે ધમકીઓ આલી મને ધંધો ના કરવા દીધો અમારે હવે નાનો આ બચ્ચા છે અમે શી રીતે જીવાડા અમે અમારે કોઈ ઉપયોગ કરવો કે ના કરવો એનો પોલીસ ફરિયાદ કરી આ બાબતે હા કરી દી સાહેબ પોલીસ હવે કરવાની સાહેબ કે તમે મહેનત કરી અને બધું સારું બના કરો અમારા અને મને તમે જો તમે જીવાય મને તમારા લોકો તમને જમ યુગ લાગે એ અમને રહેવાની અમને તે આલો બધું તે અમને પાણીની બીજી બધી અમને એને લોકો બંધ કરીને છે અને અમને અહીંયા આવ્યા કે મને બાજુવાળાને મને માટલી ભરવા દીધી છે પાણીની અને અમને બધા છોકરીઓ બીજી બાળ બબીન 3 જણીઓ ભેળી જો કે તમારી છોકરી ઉપાડશે ને કે તમારી વહુવાર ઉપાડશે એટલે સાહેબ અમે તો ગંઢિયા લોકો તો આટલા દાડા સહન કર્યું શક્તિ કરી પણ હવે આ તો શું કરે માટે અમારી ઇજ્જત જાય અને ઉપાડે કરે તો કદાચ અમારી ભૂલ અને એ લોકો છે ને એ અમને બધી રીતે અમને મારવા આવ્યા અને આવી રીતના તો અમને દરરોજ સહન તો અમને બરોજ આવે છે બોલો એટલે અમારે શું કરવાનું સાહેબ અને જો સાહેબ આલશે અને સરકાર આલશે એ અમારે અને એ લોકો જવા તૈયાર છે અને અમે ખરાબામાં બાજુમાં આવીને અમે એ લોકો પડ્યા છે તે મને સહારો મળ્યો છે તે અમે અંદર પડ્યા છે પાણી અંદર બોલો ચાહે ભગવાનભાઈ જીવાભાઈ અમને ત્રાસ આપી છે કલબાભાઈ જીવાભાઈ અમને ત્રાસ આપી છે અમારા બાળ બચ્ચા રોવી છે જંગલમાં અમને ઘર બહાર છોડાય છે તમે આપશો તો તમારી છોકરીઓ ઉપાડી જાઓ તમને બહેનોને ઉપાડી જાઓ સાહેબ અમે ત્રાસ લીધી છે અમારી ફરિયાદ સાહેબ કોઈ મોકલતું નહીં અમારે માણસો કાલ ફરિયાદ કરવા જાય કાગળ કોઈ હાથમાં લેતા નહીં સાહેબ અમારે તમે ચોયા હાલશો એ જગ્યાઓમાં અમે રહેવા તૈયાર છે હાલ અમને બિલ્ડર લાવો સાહેબ બોલાવતા નહીં અમે નવસરી ના પાડવામાં જંગલમાં છે અમે તરસે ત્રાસ કરે છે અમે પાણીનો આશરો લઈને સાહેબ બેઠા છે અમારા માળ બચ્ચાની પાણી પાવા અમારો માલ પડી સાહેબ રાત થાય છે તરસે ભૂસે મરે છે પકડા વાળામાંથી કાઢવા સાહેબ નહીં જતા અમારે દવાખાનું ચાલે સાહેબ મને મારી તબિયત ઠીક નથી તોય સાહેબ અમને ત્રાસ કરે તમે ગામમાં આપશો તમારા ઝૂંપડા હળગાઈ દઈશ અમને આવી રીતે સાહેબ અમને અમે ડબના ઢોળવા જાય તો સાહેબ પાણી મને ઢોળાઈ નખાવે છે ગલબાભાઈ જીવાભાઈ અમને લકડીઓ લઈને અમે મારવા આવે છે અમારા માણસ અહીંયા હાજર ના હોય તો સાહેબ અમને મારી દે તો અમે પછી શું કરવાના સરકાર મા બાપ છે અમારી અરજી કોઈ વાપરતું નહીં અમે અમારે ત્યાં જાવું સરકાર તમે હાલવા છો રજો અમે રહેવા રહ્યા છે પણ અમે અહીંયા પાસે મકાનમાં જવાના નથી તમે ગમે તે કરશો તો અમે જવાના નથી સાહેબ તમે ગમે તે ત્રાસ હાલશો તો અમે ભૂસાતર છે હું પડી છે જંગલના લાગી અમે ઝૂંપડે વધીને પડે છે સાહેબ અમારો માલ રડે છે સાહેબ અમે કશા આધાર વડે અમે થઈ જઈએ છીએ અમે હાથો ભગવા માટે મજૂરી કરીને ખાવે છે તો સાહેબ અમને ઘરમાં અમને આવી ચિંતા આપે છે અમને ધમકી દે છે અમને રાતના કુટી બાળે સાહેબ અમારે 4 ઇંચ જાય રહેવું સાહેબ અમારે શું ખાવું અમને ઘરમાંથી અનાજ પનાજ લેવા નહીં દેતા સાહેબ અમે ક્યાં જાય પાલનપુર
ધનિયાણા હાઈવે પર મોતીપુરા જતા રસ્તા પર ગત મોડી રાત્રે ઉઘરાણીના મુદ્દે એક ઇસમે ખેડૂત સાથે તકરાર કરી રૂપિયા 70,000 ની લૂંટ ચલાવી હતી. જો કે લૂંટ ચલાવનાર શખ્સ પર ખેડૂતે હવામાં ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. પાલનપુર તાલુકાના ભાગળપીંપળી ગામના નરેશભાઈ સરદારભાઈ પટેલ ગત રાત્રે પોતાની વેગનાર લઈ પાલનપુરથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. દરમિયાન તેઓ મોતીપુરા પાસે આવેલી પુષ્પકુંજ સોસાયટીમાં તેના પિયરમાં રહેલી પોતાની પત્નીને લેવા બહાર ગાડી લઈને ઊભા હતા. ત્યારે વાસણા ગામના રમેશભાઈ ગણેશભાઈ પ્રજાપતિ અન્ય બે ઈસમો સાથે પોતાની જીપ લઈને આવી ચડ્યો હતો. તેણે 2004ના વર્ષની રૂપિયા 5,500 ની બાકી ઉઘરાણી મુદ્દે તકરાર કરી હતી અને અપશબ્દોનો વરસાદ વરસાવતા ફરિયાદીએ પોતાના સાસરિયામાં પોતાની ઇજ્જત ન જાય તે માટે રૂપિયા આપવા નોટો ગણી રહ્યા હતા. ત્યારે આરોપી ફરિયાદીના હાથમાં રહેલી 70,000 ની લૂંટ કરીને ભાગવા જતો હતો. ત્યારે નરેશભાઈએ તે ગાડી લઈને ભાગી ન જાય તે માટે હવામાં ફાયરિંગ કર્યું હતું. હવામાં ફાયરિંગ થતાની સાથે જ આરોપી તેની જીપ મૂકીને રોકડ રકમ લઈ ભાગી છૂટ્યો હતો. આરોપીની જીપમાંથી વિદેશી દારૂની 2 બોટલો મળી આવી હતી. ઘટનાની જાણ થતા મોડી રાત્રે પાલનપુર તાલુકા પીએસઆઈએ એક ગઢવી સહિત દોડી આવેલી પોલીસ પંચનામું કરી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઝડપની મજા અને મોતની સજા, આ સ્લોગન તમે ક્યારેક કોઈ ટ્રકની પાછળ વાંચેલું હશે. ડીસામાં પણ એક બાઇક ચાલકને બાઇકની ઝડપે જોખમી સાબિત થઈ છે. આજે પૂરપાટ ઝડપે બાઇક અંગારી રહેલા 2 યુવાનો બાઇક સ્લીપ ખાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. આ બંનેની હાલત અત્યારે એકદમ નાજુક છે અને ડીસા સિવિલમાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના માર્ગો પર યમરાજાએ ધામા નાખ્યા હોય તેમ વારંવાર અકસ્માતોની ઘટના બની રહી છે. 2 દિવસ અગાઉ ડીસા તાલુકાના જોરાપુર ગામ નજીક એક સ્કોડા કાર પલટી ખાઈ ડીસાના એક યુવકનું મોત નીપજ્યું હતું. ત્યારે આજે ફરી એકવાર ડીસા આરટીઓ 4 રસ્તા નજીક આવેલા ઓવરબ્રિજ પર ગાડીની ઓવર કરતા બાઇક સ્લીપ ખાઈ જતા 2 યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ બંને યુવકો દિયોદરથી પાલનપુર શિવમ સેલ્સમાં GJ 248208 નંબરનું બાઇક લઈ કામકાજ અર્થે જઈ રહ્યા હતા. તે દરમિયાન ડીસા આરટીઓ 4 રસ્તા નજીક ઓવરબ્રિજ પરથી પસાર થતી એક ગાડીની ઓવરટેક કરવા જતાં બાઇક સ્લીપ ખાઈ ગયું હતું અને આ બંને યુવકોને માથાના તેમજ હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બન્યા બાદ ડીસાની 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરતા 108 એમ્બ્યુલન્સના પાયલોટ રફીકભાઈ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ અકસ્માતમાં ઈજા પામેલા બંને શખ્સો પૈકી એક સિહોરી તાલુકાના પાદરડી ગામના 28 વર્ષીય ધોખાજી ચમનાજી ઠાકોર બાઇક ચલાવી રહ્યા હતા, જ્યારે દિયોદરના 30 વર્ષીય પ્રહલાદજી ઠાકોર તેમના બાઇક પાછળ બેસીને મુસાફરી કરી રહ્યા હતા. આ બંને ઈજાગ્રસ્તોને અત્યારે ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. હવે સમય છે એક વિરામનો, તો જોતા રહો આઈ વિટનેસ.